ગાડી મારવાલા મુવા જેવું નથી. તું કદાચ તારી સત્તાના મદને લીધે મારા શરીરને મારીશ, પણ મારા જીવ તું મારી શકવાનો નથી. મારી અંદર જે જીવ છે, આત્મા છે, એને તું મારી શકવાનો નથી. મારી સાલ છે, જે છે તે રહેશે. બોલ. ભરતનો ઉપદેશ સાંભળી રાજાને થયું કે આ કોઈ મહાન જ્ઞાની અને ત્યાગી મહાપુરુષ લાગે છે. રાજાએ જોયું તો ભરતજીને ઉપવીત પણ ધારણ કર્યું હતું. તેથી એમને બ્રાહ્મણ માની રાજાએ ક્ષમા માંગી અને પાલખીમાંથી ઉતરીને ભરતને પગે પડ્યો છે. ભરત તો સંત પુરુષ હતા. એમણે રાજાને ક્ષમા આપી. સંત જેવા કપડા પહેરવાથી કે ભગવા વસ્ત્રો ધારણ કરવાથી સંત થવાતું નથી. ઘણાય નથી ભગવા વસ્ત્રો પહેરીને, ભગવા વસ્ત્રો ધારણ કરીને, સંત જેવા લુગડા પહેરીને સાધુ બની જતા, પણ એમ સંત થવાતું નથી. સંત સહેલું નથી. સાચો વૈરાગ્ય હોય તો જ સાચો સંત. ભરતજી આવા સંત માની રાજાને ઉપદેશ દેવા વિનંતી કરે છે. હરી રસ પીર બિદાને પાય સાસા સંતોએ ઓળખા. એ સાસા સંતોએ ઓળખા. એ હરી રસ હરિરસ પીર વિદાને પાય સાસા સાધુએ ઓળખાય. સાસા સાધુએ ઓળખાય. સેવા દિલડાએ ના કદીએ ના ચલતા. સાગર જે ના છલકા. એક સ્વતી નાણે એક ખરા મારી. એક સ્વતી નાણે એક ખરા સાધુએ ઓળખાય. સાસા સંતોએ ઓળખાય. સાસા સાધુએ ઓળખાય. હરિરસ પીવે વિદાને પાય. સાસા સંતોએ ઓળખાય. સાસા માટે તો હું જે કહું તો ધ્યાન કરો. સાંભળો. કોઈ દિવસ પાપ કરવું નહીં. પરમાત્મા પાસે તે કબૂલ કરો અને તેનું નિવારણ કરો. પાપનું અજાણતા પાપ થઈ જાય ને રાત્રે સૂતા પહેલા એમ પરમાત્મા પાસે દાણો આખા દિવસમાં એક વખત 6 માસ સુધી ખાઓ તો જ આ પાપનું નિવારણ થાય છે. માટે સૌથી ઉત્તમ વાત એ છે કે રાત દિવસ પ્રભુ ભક્તિમાં રસ્સા પચ્યા રહેવું. તેથી કોઈ પણ પાપનો અવકાશ ન રહે. સુખદેવજી મહારાજ રાજસિંહને સમજાવે છે કે હે પરીક્ષિત રાજા, આ કળીકાળ છે, એમાં પાપ બહુ વધી ગયા છે. માણસોનું ધ્યેય એક દ્રવ્ય ઉપાર્જન માટે જ થઈ ગયું છે. એક જ ધ્યાન થઈ ગયું, પૈસો ક્યાંથી કમાવો, પૈસો ક્યાંથી કમાવો. આ જ એક. પૈસા પાછળ પડવાથી તો પતન થાય છે, પણ શાંતિ મળતી નથી. માટે શાંતિ જોઈતી હોય તો પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી જ મળશે. બાકી ક્યાંય શાંતિ મળશે તો જ તેનું કલ્યાણ થશે. આ કળિયુગમાં થોડું ઘણું પુણ્ય કરવાથી પણ ઘણું ફળ મળે છે.
આવા કોઈ સત્કાર્ય થતા હોય એમાં પુણ્ય કરીએ. કોઈ પણ જગ્યાએ રસોડા ચાલતા હોય, કોઈને આપણે એવું નથી કે તમે ક્યાંક સદાવ્રત ચાલતું હોય ત્યાં તમે દઈ શકો તો કાંઈ નહીં, પણ કોઈ નાનો માણસ ગરીબ માણસ ભૂખ્યો હોય એને તમે જમાડી દો તો સદાવ્રત જેવું ફળ મળે. કોઈને દવા લેવા પૈસા ન હોય, તમે દવાખાનું ખોલી શકો ને કાંઈ નહીં. કોઈ કેવા દવા લેવા પૈસા ન હોય એને તમે દવા લઈ દો તો એના જેવું ફળ મળે છે. આવું બધું કરાય, કરી શકીએ. કોઈ છોકરાઓ ભણેતા હોય, હોશિયાર હોય, એની ફી ભરી દેવાય. આવા સત્કર્મો અનેક છે. ભગવાને દીધું હોય તો દેવાય, આપ્યું હોય તો આપતો જાજે, મુઠ્ઠી શણ નાખતો જાજે. કઈક દીધું હોય ને તો દેતો જાજે. બાકી વેળા આવી છે ને વેળા વહી જવાની છે. કઈક સત્કર્મ કરી લઈએ, કઈક દાન પુણ્ય કરી લઈએ. કોને ખબર ભગવાન ક્યાં આપણને ક્યાં પાછા મોકલે. સુખદેવજી મહારાજે આ કળીકાળ માટે બહુ પાપ વધી ગયા છે. માણસોનું ધ્યેય પૈસા કમાવા માટે વધી ગયું છે. પરમાત્મા પાસેથી મળે તે જ તેનું કલ્યાણ થશે. આ કળિયુગમાં થોડું પુણ્ય કરવાથી પણ ઘણું ફળ મળે છે. આમ સુખદેવજી મહારાજ 5મા સ્કંદની સમાપ્તિ કરી. બોલે વૃંદાવન વિહારી લાલ કી જય. 6થા સ્કંદમાં એક ભગવત ભક્તની કથા આવે છે. હતો અજામિલ નામનો દુરાસારી હતો, પણ એ ભક્ત બની ગયો. નામનો પ્રભાવ બતાવ્યો છે આમાં. નામનો પ્રભાવ કેવો છે તમે જોજો. આ કથાની અંદર અજામિલની કથામાં નામનો પ્રભાવ કેવો છે. અજામિલ નામનો એક દુરાસારી બ્રાહ્મણ રહેતો હતો. એને ઘરમાં વેશ્યા રાખી હતી. એક વખત જે જંગલમાં શિકાર કરવા ગયો હતો, ઘેર કેટલાક સાધુઓ આવી ચડ્યા. મહાત્માઓ આવ્યા, અયોધ્યાથી આવ્યા, ગિરનારમાંથી આવ્યા. સંજોગો વસાત સાધુએ એમને ત્યાં ભોજન કર્યા બાદ એમને ખ્યાલ આવ્યો કે આ વેશ્યાનું ઘર હતું. તેઓએ નિર્ણય કર્યો કે આપણે આ વેશ્યાના પતિને સુધારીએ. એનો પતિ એટલો દુરાસારી છે, અનેક પાપો કરે છે. એટલે એને કીધું, મહાત્માઓ કીધું કે ભાઈ આપણે આનો વેશ્યાનું ખાધું છે તો આપણે કઈક કરવું જોઈએ ને. એટલે એના પતિને આપણે સુધારીએ. જો એનો પતિ સુધરી જાય ને તો આપણે જે એના ઘરનું અન્ન ખાધું છે ને એ સાર્થક થઈ જાય. આ બાજુ અજામિલ ઘેરે આવે છે. સાધુઓની પાસે દક્ષિણા માંગ્યું. સાધુ કહે દક્ષિણા આપ. જો તું અમને દક્ષિણા આપને તો તારે ત્યાં પુત્ર જન્મ થાય, તેનું નામ નારાયણ રાખવું. અજામિલ કહે છે ભાઈ તમે દક્ષિણા આમ નામ વયા જાવ તો એ દક્ષિણા છે. દક્ષિણા મારી મળશે ને તો તમે ઉભા નહીં રહો. આવો અજામિલ હતો, મારફાડ અજામિલ હતો. અજામિલ કઈ જેમ તેમ નતો, જેવો બ્રાહ્મણ હતો પણ એના કર્મો એવા હતા. અને અજામિલની કથામાં એવી સુંદર નામ સ્મરણની વાત કરી છે કે નામે અનેક નરને તાર્યા છે. નામે પાતક છૂટીએ. નામનો મહિમા છે. કાન કુમજ દેશનો રાજા અજામિલ હતો. વધારે પાપાસાર કરતો. થોડી વાર અજામિલ ઘેરાયો. વેશ્યાના કહેવાથી સાધુઓને પ્રણામ કર્યા. સંતો વિચારવા લાગ્યા આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય. આજે એના ઘરનું ભોજન લીધું, એને એમ કહીશું કે ભગવાનનું ધ્યાન કર, પૂજા કર તો નહીં કરે. હવે આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય. વેશ્યા સગર્ભા હતી એટલે સાધુએ વિચાર્યું અજામિલના છેલ્લી સંતતિ છે એટલે સંતતિમાં માતા પિતાની વિશેષ સ્નેહ હોય. આ પુત્રનું નામ જો નારાયણ રાખે ને તો અજામિલને મુખે નારાયણ નારાયણ અનાયાસે પણ નારાયણ નારાયણ બોલવાથી ભગવાનનું નામ જપ થશે એટલે પાપ થોડુંક બળશે. સંતોએ કહ્યું તમારે ઘેર ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહીં.
અજામિલ કહે, મહારાજ તમે મને ઓળખતા નથી હો, તમે મને ઓળખો છો? પૈસા માંગો છો, તમારી પાસે કઈ છે તે હું લૂંટી લેતો નથી ને એ જ મારી દક્ષિણા છે. તમારી પાસેથી હું જો કઈ લૂંટતો નથી ને એ જ મારી દક્ષિણા છે. એ તો તમારો મારો યોગ સારો કે મારા ઘરનું અનાજ તમારા પેટમાં ગયું. હું કોઈ પૈસા આપતો નથી કોઈને. સંતોએ અજામિલને કહ્યું, અમારે કાંઈ જોતું નથી. તારે ઘેર પુત્ર આવે તો એનું નામ નારાયણ રાખજે, એ જ અમારી દક્ષિણા છે. જા. સંતોના દર્શનથી અજામિલનું હૃદય પીગળ્યું હતું. તેનું હૃદય થોડું શુદ્ધ થયું. તેણે કહ્યું, નારાયણ નામ રાખવામાં મને કોઈ વાંધો નથી. ભગવાન કરે ને દીકરો આવે તો તેનું નામ હું નારાયણ રાખીશ. તમ તારે મને શું વાંધો નારાયણ નામ રાખવા. સંતો ત્યાંથી ચાલ્યા ગયા. અજામિલના ઘેરે પુત્રનો જન્મ થયો. સંતોની આજ્ઞા અનુસાર એમનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અજામિલ આખો દિવસ નારાયણ, એ નારાયણ અહીંયા આવ, નારાયણ ક્યાં જાશો? અરે બેટા જરાક જમી લે નારાયણ, ત્યાં પર જતો નહીં, ત્યાં પડી જઈશ. નારાયણ નારાયણ આખો દિવસ નારાયણ નું જપ જેવા કરે. નારાયણ નારાયણ બોલે ને ગોદમાં રમાડે. અજામિલ ને નારાયણ નારાયણ બોલવાની ટેવ પડી ગઈ. વિચાર કરો તમે. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામિલ ને એકવાર યમદૂતો પકડવા આવ્યા. જે અતિ કામી છે ને એને અતિ પાપ કર્યું છે ને તે આયુષ્ય હોવા છતાં મરે છે. અજામિલે પણ જીવનમાં બહુ જ પાપ કર્યું. પાપમાં કઈ બાકી નહોતું રાખ્યું. તેથી એનું આયુષ્ય હજુ 12 વર્ષ બાકી હતું, છતાં યમદૂતો તેને પકડવા આવ્યા છે. અજામિલ ભયંકર યમદૂતોને જોઈને ગભરાઈ ગયો. ભયથી પોતાના પુત્રને બોલાવા, નારાયણ, એ નારાયણ બોલવા લાગ્યો. છોકરો રમવા ગયો હતો, એના પિતા પાસે આવ્યા નહીં, પણ અજામિલના મુખમાંથી નારાયણનું નામ સાંભળે વૈકુંઠમાં ભગવાનના પાર્ષદો આવ્યા. નારાયણ નારાયણ